50,000 પૂરા છે, 50,000 પૂરા. દર વર્ષની જેમ આ વર્ષે મેં 50,000 કાઢ્યા છે, પણ મારું બેટું આ વર્ષે સીની હરીફાઈ રાખું. પોપટિયા આય બોલો મુખી. એ દર વર્ષની જેમ આ વર્ષે 50,000 મેં કાઢ્યા છે, હા પણ આ વર્ષે હરીફાઈ સીની રાખવી એ હું વિચારું છું. એ મુખી બાપા, આવી રીતે હરીફાઈ કરીને બધાને પૈસા દ્યો છો, એના કરતા મને આ ગરીબ માણસને ડબલ પગાર કરી દો, શું વાંધો છે? પોપટ તું આ આજે મૂકીની બુદ્ધિને ઓળખતો નથી. આદિ ઉદીમાં કેટલી હરીફાઈ રાખી? 10-15 રાખી છે મુખી. તો આદિ ઉદીમાં હરીફાઈના પૈસા બહાર જવા દીધા છે? ના મુખી, છેલ્લે ક્યાં હોય? તમારી બંડીમાં. હા હવે સમજ્યો. એટલે તો કહું છું એકાદી હારી હરીફાઈ દેખાડ એટલે આપણા પૈસા જાય નહીં. એ મુખી, મારા મગજમાં કેવી હરીફાઈ આવે? તમને એકાદી હરીફાઈ યાદ હોય તો કયો, મારે તો જો કામ સારું રાખું મારું તો. મારું બેટું મારે જ વિચારવું પડશે. પોપટિયા આય તું ગામમાં જઈને કહે કે મુખીએ હરીફાઈ રાખી છે, જે જીતે એને 50,000 ઇનામ આપવામાં આવશે. એવું? હા હા તો હારું, હાલો અત્યારે જાઉં. હેજી બામરા રે વાડી હે ભેરીશ નહીં તું ફૂલને તોડીશ નહીં વાડીના ભમરા. હેજી બામરા રે વાડી હે ભેરીશ નહીં. મારા હામો એમ કેમ કરે? એ આયા ફૂલડા વાયા છે, હું આયા કને આમ કહું તો ફૂલડા તૂટી જાય કે ન તૂટી જાય? તો તમે એમ કહો કે ફૂલડા તોડીશ નહીં કેમ? એ ગધેડા તને નથી કેતો. આ મેં ફૂલડું નાખ્યું ને ત્યારે તમે કીધું. એ મારે એવું ભજન છે અને ધાર્યું નથી ગાવું મુય. આપણે કોઈના માથા નથી વાઢવા. મારે બીડી ખૂટી રહેશે, બીડી લઈ આવી દે. એ આ જો ને કોઈને માથા કાપવા નતો ગાવતો, ઓલું ઝાડું કાપવા જવું છે ને એટલે ગાવતો તો છીંડું પડી ગયું છે વાડીએ. આજા બીડી લઈ આય. મારો બેટાનો જો અહીંયા રહેત ને તો મારા ભજન નો પૂરા થવા દેત, અને જો મારાથી કાંઈક કહેવાય જાય ને તો છે અજડ બુદ્ધિનું. નહીં ધારિયાનો ઘા બા કરી લે ને તો હવે હું ગૌઠો માણા, અને એને મારે શું કહેવું? સારું કર્યું બીડી લેવા વહી ગયો ને તો મારા ભજન 5 પૂરા કરી લઉં. સાંભળો ગામના, સાંભળો, આપણા ગામના મુખીએ હરીફાઈ રાખી છે, જે જીતે એને 50,000 નું ઇનામ છે. સાંભળો ગામના, સાંભળો. એ હું રાડ્યું નાખતો જાસ? એ મુખીએ હરીફાઈ રાખી છે, શીની? એ જીતે ને એમાં 50,000 રૂપિયા આપશે. ખોટું ન બોલતો ને. એ ખોટું બોલીને મારે શું કામ છે? તો નહીં, હું હે ને હરીફાઈમાં આવું જ છું. હવે દાદાને બીડી લેવાય ન જવું અને 50,000 મારે જ જીતવા હે. એ હરિરામ, એ ઈ મુખી છે, 50,000 જીતવા એમ હેલા નથી. એ ઈ તારે ક્યાં ઉપાધિ કરવાની છે? હરીફાઈ મુઈ રાખી છે ને. હા હું આવું છું, તું રે. સાંભળો ગામના, સાંભળો, આપણા ગામના મુખીએ હરીફાઈ રાખી છે, જે જીતે એને 50,000 રૂપિયાનું ઇનામ છે. કાકા માજો આમ તો જો સમય કેવડો ફરી ગયો હે. અત્યારે આમ જો તમે ગામમાં જાવ કોઈ છોકરાને એમ કહો ને કાંઈક આપણે હાસી રીતે શિખામણ દેતા હોય તો એમ કહે કઈ તારા બાપાનું શું થાય? અત્યારે બોલો કોઈ શિખામણ દીધા રોકો નથી. સમય એવો થઈ ગયો. પપ્પા કાકા હાસુ બોલજો, આગળ સમય કેવો હતો? આગળની તું વાત જ ન કરી. હે પણ પપ્પા કાકા મને એ નથી ખબર પડતી. આગળ સમય આવો સારો હતો અને એકાબીજા મર્યાદા રાખતા હતા, કોઈ એકાબીજાનું વેણ ન ઉથાપે, અને જાને કોકને દુઃખ પીડ્યું હોય તો માણસ દુઃખી થાય, આવો સમય હતો. તો તમે આ લંગડા કેમ થયા એ કઈ મને ખબર નથી પડતી. જોઈ તું જૂનું સંભાળવાનું રહેવા દે ને. ઈ જૂનું મારું પાનું હે ને ખૂટે એવું જ નથી. અરે પપ્પા કાકા ભલા મળ્યો, આમ તો આપણે શું કામ હતું? તમારી જે જુવાનીની વાત હોય ને કયો ને મને. તારે સાંભળ્યું છે વાત એમને? હા હા કયો. આપણા ગામમાં ઓલા ભગા બાપા નતા? હા એને એક પાડો હતો, તને ખબર હોય તો? ના એ વાતું કરતા પણ મને સાંભળે નહીં. ઈ પાડો રહ્યો ને ઈ ગાંડો થઈ ગયો હતો. આખું ગામ રહ્યું ને ઈ કમળ વાંચી અંદર ગીરી ગયું. ન હોય. હા, તેથી આ ભોપલો રહ્યો ને ઈ પાડા વાંહે દોડ્યો હતો. ધીમે. હા હા પછી આખા ગામમાં 3 આટા મરે જાય પાડાને. ધીમે. હા, અને ઈ પાડો રહ્યો ને એના વાંહે દોડ્યો રે પાડામાં. પછી મારા પગમાંથી પાડાનો પગ આવી. હા એટલે અહીંથી ભાંગી ગયો મારો પગ. હા તો હાસો મેં કીધા પગ ભાંગી ગયેલો છે એટલે મેં કીધું પૂછવા દે પપ્પા કાકાના સુલે ભાંગ્યો, કારણ કે આપણને કોઈ ખબર ન હોય. પછી હું થયું પાડાનું? પછી દોડ્યું ચોકમાં લાવ્યો. હા ચોકમાં લાવ્યો ને તો પાડો આપી રહ્યો. હા પછી પાડો આપી રહ્યો ને એક જ કોણી મૂકીને
પાડાનું પૂરું મોઢમ. સિમી હા પાડાની એક કોણીએ મારી ગયો કોણીએ ટાઈમ જેવો તેવો થોડો ભોપળો હતો તો જુવાનીમાં. મજે ભોપા કાકા હિસ્સે ખરી હોય એમ તો તમારી વાત હું ગઢા પાસે સાંભળું ને ત્યારે બધા એમ કે ભાઈ એ ભોપલાનું કાંઈ નામ ન લેવું. અત્યારે ઈ કોઈ વાતું કાકા માને નહીં એટલે હું એ વાતું ન કરું. હા એ વાત સાચી છે ભોપા કાકા. હવે એક કામ કરો ને, હાલો મારા ઘર દીને આલ્યા દેવી અને આમ તો હું રહ્યો ને લીંબુ લાવ્યો છું, લીંબુ શરબત પીસ્યું. હાલો હેલે છે. હે આ હવે બફારો કેવડો છે. એ તમે મારી પ્રીતુ ના તોડો દ્વારિકા રે વારા. એ તમે મારી પ્રીતુ ના તોડો. એ દાદા હું જો ને તમારી બીડી નથી લાયો કા શું કામ ને લાયો? અને હું લેવાય નથી જવાનો. લેવા ન જવાનો દીકરો થાસ? હા હું નથી લેવા જવાનો. હું જાઉં છું 50,000 રૂપિયા જીતવા. 50,000 રૂપિયા જીતવા? હા એ ક્યાં કણે? એ મૂકી વારી કિમની ઘોડે આગીમાં હરીફાઈ રાખી છે અને 50,000 રૂપિયા ઇનામ રાખ્યું છે. હું જાઉં છું ત્યાં કણે ઇનામ જીતવા. 50,000 દીકરા તું એકલો ક્યાંથી જા? આ તારા દાદા ને જીતવા ન હોય? એ તમારે જીતવો હોય ને તો જીતજો, નકર કાંઈ નહીં. હું તો આ હાલ્યો. એ ઊભો મર, એ ઊભો મર. ઈ તારો બાપ મુઠ્ઠીનો દીકરો છે. ઈમણામ 50,000 તને નહીં જીતવા દે. એ કાંઈક તું સમજ, કાંઈક સમજ. એ આપણે દાદો દીકરો બે થાવી ને તો 50,000 જીતી શકશું. દાદા પણ ઓલી ગુણ કોઈને ન કરતા કે તું તારી દાડી લઈ લે. આમાં મારો હરખે હરખો ભાગ લાગશે તો તમારે હારે રહું, નકર હું એકલો 50,000 જીતી આવું. એ હો બાપા, તને અડધો આડે જ ભાગ દઈશ. આ એમ મારે પૈસાની જરૂર ન હોય. હા હા. પ્રો ગામના સાંભળો, આપણા ગામના મુખ્ય હરીફાઈ રાખી છે. જી હરીફાઈ જીતે એને 50,000 નું ઇનામ છે. શું આ રાડ્યું પડે ભલામણા? એ મુખી બાપાએ હરીફાઈ રાખી છે. જીતે ને એને 50,000 રૂપિયાનું ઇનામ આપવાનું છે. હાસુ કે? હા હાચું કહું, ખોટું થોડું કહું. હા તે કાંઈ વાંધો નહીં, તમ તો રાયલા મને આવી જાય હરીફાઈ. ક્યારે ચાલુ કરવાનો? એ જાવ એટલે ચાલુ જ છે તમ તારે. એવું છે? હા ભોપા કાકા દશું? હાલો જેવી હે પૈસે સરબત પીશું પેલા જેવી. હાલો હા તે હાલો આયલા જાવી. એ સાંભળો ગામના સાંભળો. ભોપા કાકા આ મુઠ્ઠી રહ્યો ને માજો વારી ખેલ હરીફાઈ રાખે છે અને પણ એ હરીફાઈ એવી રાખે ને કે આપણે કોઈ દી માજે જીતવા નથી દેતો અને પૈસા રહ્યો ને કે ખરો જો જીતી જાય તો દઈ દે, નો દે એવું નથી. પણ મુઠ્ઠી એવો તૈયાર છે ને આપણને જીતવા જ નથી દેતો. હરીફાઈ જ કાંઈક એવી રાખી છે. આવી ખરા સીની હરીફાઈ રાખેલ ખબર પડે. હા જેવી એટલે ખબર પડે. પણ આમ જો આપણે બેને એક પૂરી રહેવાનું, જીની રાખ્યું હોય ને બરોબર, એટલે આપણો બેનો ભાગ. કાંઈ વાંધો નહીં. દાદા હા મૂકી હરીફાઈ શીની રાખી છે? ઈ મને નથી ખબર. ઈ વારી ગેમ કઈક નવી નવી હરીફાઈ રાખે પણ મારો દીકરો રૂપિયા કોઈને જીતવા દેતો નથી. દાદા આ જેમ ખાવાની હરીફાઈ રાખે ને તો આપણે બે ન પોગવા દેવી ને તો મજા પડી જાય અને પૈસા 50,000 જીતી જાય આપણે. મારો દીકરો અમારો પણ એ ખાવાની હરીફાઈ નહીં રાખે, મને એવું લાગે છે. કેમ કે એ ખાઈ શકે નહીં અને આપણે જાજુ ખાઈએ કે ને એટલે કાંઈક એવી હરીફાઈ છે જે આપણે કોઈ દી નો રમ્યા હોય ને એવી હરીફાઈ છે. બોલો. હા જી હોય યાર, ટ્રાય તો મારવી જ છે અને મહેનત સરખી રીતે કરી લીધી. હું તો કરી લઈશ પણ તમે કરી લીજો, નકર મારા 50,000 ગયા ને એટલે હું તમારી પાસે લઈશ. એ તારા સી ના તારા બાપ? એટલે મારા પૈસા હતા. હા એમ તું જીત તો. હા હા જીતું તો ને. હા તે હું જીતું તો મારાય પછી નહીં. હા હા હાલો ને હવે અહીંયા વાતો કરશે તો કોક જીતી જશે હરીફાઈ. હાલ હાલ. એટલે મારું બેટું આ બધા પલાનની તો તૈયારી કરી લીધી છે પણ આ પોપટીઓ હજી ન આવ્યો. ગામમાં કહેવાય ગયો હશે કે નહીં ગયો હોય? આ છે નાવા નહીં વહી ગયો હોય ને. આવો આવો બુરા દાદા. મુકી હરીફાઈ પતિ તો નથી ગઈ ને? એ ના ના હજી બીજા માણસો ને આવવા દો પછી હરીફાઈ ચાલુ કરી. હજી એલો પોપટીઓ નથી આવ્યો. દાદા કે ખાવાનું જ છે નહીં. મુકી હરીફાઈ સીની છે ઈ તો કયો? અત્યારે નહીં કહો, હજી બધા આવે પછી કહો. તો ખાવાનું જોઈએ, ખાવાનું જોઈએ, ખાવાની હરીફાઈ હોય. આવો આવો ડોલી પપ્પા કાકા આવો. શું પતાવી દીધી શું હરીફાઈ? ના ના હજી ચાલુ જ નથી કરી પણ આ હે ને પોપટીઓ ક્યાં ગયો હશે? નાવા વહી ગયો લાગે. પોપટિયાની રાહ ન જોવી તો બોલો હાલો હરીફાઈ શેની છે? ખાવાની
ખાવાની હોય તો તાર ભલે હોય 50,000 મેકવા નથી થતા કા ભૂપા કાકા આ મૂકવા નથી થતા. તે 50,000 અમારે નથી મેકવાન થતા ભાઈ, અમે જીતવા જાય છે. કેટલું હમાય પેલા જોઈ લે કેટલું હમાય. એ તારું ગમે એટલું એ ભાઈ રહ્યો એ દર વર્ષની જેમ ખાવાની હરીફાઈ નથી રાખી આજી પેલ. તઈ આજકાલ હરીફાઈ રાખી છે કબડ્ડીની. કબડ્ડી ની હા કબડ્ડી. 50,000 નો મેકી સોલી નાખું બતાઈને તો દીકરા તું ઉપાધિ કરીમાં, આ તારો દાદો રહ્યો ને નાનપણમાં બહુ કબડ્ડી રમી છે. કેટલા ખેલ ધૂળ ખવરાવી કેટલા ખેલ ભૂલી જામાં હવે વેતો થા ટાંગો ઢળીને લઈ જતો તો ઈ હું હતો. આમ તો બે થી નો ઢળડાવ એવો થયો. એ તો હમણાં હું જોઉં છું ને કોણ કોને ધૂળ ખવડાવે. હાલો આ લીટો ગારી વાર્યો છે અને ની જગ્યાએ રહી જાવ. એમ હા વૈટલું મેન છે કબડ્ડી લઈને જવાનું. કાંઈ વાંધો નહીં. અને મૂકે હા પછી જીતી જાય એટલે પૈસા દેવાના ને બે માં જે જીતે એને. હા બે માં જીતીને નથી દેવાના. ત્રીજો હું છું. હે હું જીતું તો હું પૈસા લઈ જાય. મૂકે આવું શૂટિંગ ન હોય ભલા મણ્યો. હરીફાઈ તમે રાખો ને તમારા પૈસા જીતવાના, એવું થોડું હાલે. મારે તો ભાગ લેવો પડે ને કબડ્ડીમાં. જો મૂકે તમે વારી ખેલ આવું ને આવું શૂટિંગ કરો છો એના કરતા અમને બેને રેવા દો હામાં. જો સાંભળો બે ટીમ રહી જાવ. જે ટીમ જીતશે ને એને મારી સામું કબડ્ડી રમવું પડશે અને મારી સામું જીતજો એને પૈસા હું આપીશ. કાંઈ વાંધો નહીં મુખી, આ સોખું ઘી ખાધેલું સોખું ઘી. ભોપલા કાકા કાકા નોંધ મૂકી. ભોપલા કાકા ઓલો આમ જો જૂનવાણી પાડો યાદ કરો પાડો. અને આ મૂકો તો થતો. ઈ શું જીતે? ઈ આમ થર્ડ હાલે. આમ જો ઈ નો ખબર હોય કેમ થતા એ ભોપલા કાકા એ તો એ તેમ નથી વાત કરવાનો. હાલો આવી જાવ. હાલો ચાલુ કરો. ઓલી બકરીએ યાદ કરી લીજો, બકરી હતી પાડો. ઓળખતા નથી. હા હાલો મૂકી તો હરકી ધ્યાન રાખજો. આમાં તો ગુયા ન કરે કોઈ. નો કરે ગુયા. હે હા પણ સુવાસ રોકાવો ન જાય હો. હા પપ્પા કાકા જા વાલો. બકરી યાદ કરી. કબડ્ડી 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 લ્યો. ભોપલો શેતરામનો છે. આય મને ઊભો કરજે. ઉપાધિ નો કરતા ઉભો કરી નાખું તમને. પપ્પા કાકા આગળ જો જવા નથી કોને. હા અડીન મરજે એકાદાને. હા દાલી લેવો હે. કબડ્ડી 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 ડોલી પકડજે. કબડ્ડી 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 ડોલી આઉટ થઈ ગયો આઉટ. મારો દીકરો મારો અડી ગયો મને શું કરવું? અડી ગયો. શું જાવ અડી ગયો ક્યાં જાવ? એ આઉટ હો ભાઈ. પાછો કાઢવો પડશે લે. હા મને ઊભો કરો પાછો. આબોટ નો થતા હો આબોટ નો થતા. આઉટ નો થાવ હવે. હા છેતરાતા ને આગી. બકરી ડબ્બામાં ગઈ. કબડ્ડી હાય કબડ્ડી ભોપલા. કબડ્ડી 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 પપ્પા કાકા નમી જા. હાલો હાલો. હા, કબડ્ડી 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 મીનો કે મીનો એ તો બોપા કાકા પેલા તમે પાડા વાય દોડતા હતા. હવે તમારું કામ નહીં. મારે આ ડોયલી આ તું પેલા આવી ગયો એટલે શું કરવું તે મારે? સાઈડમાં બેહો સાઈડમાં બેહો. પગ દુખતો પગ માથે દબાયો તો પછી મારે ક્યાં જવું? મને એક ખેલ અમને બાપને વારો આપો પાછો. ના ભાઈ હે? નિયમ. દાદા ખડો આને ઘર ભેગા કરો. આ દાદો રૂપિયા 50,000 નો ડટો લઈને જશે ને તઈ દીકરાઓ વેલી જેવા મોઢા કરજો અહીંયા વૈશમાં. પપ્પા કાકા આપણે આનો પૈસા ડટો લે ને એ આપણે જોવાય નથી રહેવું. હાલો વ્યુ દો હાલો. એ લેતા તો જાઓ જોતા તો જાઓ. લઈ જાઓ. આય મૂકી. હા હાલો તમે અહીંયા તૈયાર થઈ જાવ. હાલો હવે વાઈટ જોવાનો ટાઈમ નથી. લોહી માન ગરમ થયું છે. હાલો હાલો. આ ચોખ્ખું ઘી ખાધેલું છે બાપલિયા. એ મુકી હરીફાઈ ચાલુ કરી દીધી. હા તું ભલા મને અત્યાર સુધી ક્યાં હતો? તે આશીની હરીફાઈ રાખી છે પણ એ આ કબડ્ડીની હરીફાઈ છે. તે મારે ભાગ લેવાનો છે. તો રજા માર બેરું હાય. એવું હા તું તો મારો માણસ છે ને. તમારા માણસો એમ નહીં. જો આપણે હરીફાઈ જીતી જાવી તો તમારે 5,000 દેવા દેશે મને. એ 5,551 તને આપીશ
પણ આપણી બંડીમાંથી હા મુખી ખબર છે મને ખબર છે એ મુખી નકરી વાતો કરો માં જો હરીફાઈ કરવી હોય તો કરો નકર લાવો 50,000 નો ડટો એ એમ પૈસા નથી દેવાના, પેલા અમને હરાવો પછી પૈસા જડશે. કાંઈ વાંધો નહીં તમ તારે દીકરા હા જાતો દાદા હા તમે જાઓ ને. ના ના દીકરા તું જાને પણ દાદા બે હરખા છે, બે લાગ્યા પડ્યા, તમે જાઓ ને. એ દીકરા આપણે ક્યાં મોરા છે સખું ઘી ખાધેલું છે કદાચ તું હારી જઈશ ને તો આ તારો દાદો ઊભો કરશે જા દાદા દાદા મને લાગે તમે ઊભા નહીં મને કરી શકો. અરે મૂકું નહીં એ હવે વિચાર નથી કરવા અને ગાયો ને ઘા આવો. આવું છું બાપા આવું છું. પોપટિયા પકડજે. પકડી લો આમ જો કબડ્ડી 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 દીકરા બર કઈ થોડુંક બર કઈ એ તું પહોંચી જાય લીટો થોડો કચેટો હે કઈ બર દીકરા થોડોક બર તું આગળ વહી જા તમ તારી, મારા હાથમાંથી સટકી ન જાય. અરે આવાને તો કાંઈક ને આમ બેવડા મીણો કે વાહ મુકી વાહ દીકરા દીકરા મેં તને આજથી લગન જેટલો હસાયો ને એ બધું તે આજ ખાઈ બગાડ્યું દાદા દાદા મેં તમને કીધું તું આ બે પાડા રોકાશે ને એ નહીં મને પગવા દે, તોય તમે મને કાઢ્યો, પણ હવે છે ને મને ઊભો કરજો. એ હો બાપા પોપટિયા હા તું જા કબડી લે. હા જાવ હાલો આવું છું દાદા હો અરે દીકરા આલ્યો કબડ્ડી 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 દાદા પકડી લે પકડી લે પકડી લે. દાદા મુકતા નહીં દાદા મુકતા નહીં કબડ્ડી કબડ્ડી દાદા દાદા મુકતા નહીં. દાદા મીનો 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 જોયું દીકરા જાડિયાને તો આમ જ દબી દીધો ને પોપટિયા પોપટિયા આદિ સુધી તે મૂકીના રોટલા કાઢ્યા ને ઈ માથે પડ્યા મારે. દાદા હવે તમે હે ને કાંઈ મીણે અડી અને પાછા વી આવો, પછી એ દીકરો મારો કબડ્ડી લઈને આવે ને એટલે બે ટાંકે ધડવો. આવો આવો. કબડ્ડી કબડ્ડી મુખી પકડી લેજો, મને ઊભો કરો પાછો. કબડ્ડી 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 દાદા હવે દીકરો મારો નાવા ગયો, આમ તો હરખી રીતનો લાગ કરીને જવા નથી દેવો, 50,000 તો લેવા જ છે. મેં લાગ કર્યો એવો ને એવો લાગ કરજો નકર ભાગી જશે અરે હવે તો આપણે બે છે અને ઈ એકલો. એ ઓલી બંડીનું ગુસું ખાલી નો રે ખોલ. પોપટિયા પોપટિયા તું ઉપાધિ કરીમાં, હું હજી આઉટ નથી થઈ ગયો. એ આવો મુખી આવો કબડ્ડી 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 મુખી પકડો. અડી જાઓ, મુખી અડી જાઓ. એ મીનો ના બોલતા. એ આજે મુખી મીનો નથી બોલ્યા હો. તમે ગજિયા કરો પૂરા દાદા એટલે મુખી છે. સારું પડતી મૂકી પણ મેં ન પડવાથી. એ આ તમારું ઘી ખાધેલું ક્યાં ગયું? ઘી ખાધેલું એક પકડી નો એ ક્યાં મૂકીને પકડી હાલો આમ ઘરે. એ દાદા હારી ગયા તો ભલે હારી ગયા, પણ સા પાણી તો પીતા જાવ. ગામમાં હું નહીં વાતો કરું. એ કૂતરી ના આમ પાછી નો હોય, એ કોઈ હારી ગયો છો ને આબરૂ વગર નો થયો ને સાનો દીકરો છે, આમ ઘર ભેગનો છે. હવે મૂકી લાવો મારા 5,000 કા પોપટિયા મેં કીધું તું ને પૈસા ક્યાં રી છે? આપણી બંડીમાં
હાલે 5500 હા વાપરજે ને લુગડા લઈ લીજે. કાંઈ વાંધો નહીં મૂકી તો હાલો મૂકી જાઉં હું દાદા ઘરે હા તો વાંધો ને જા. હા. આમ કરીમાં હું હારે હતો તોય તારા બાપ લેવા દીધા પૈસા એ કેટલો તિયરનો દીકરો છે કેટલો છે એ બે જણા હતા ને તોય આપણને લથ બતાઈ નાખ્યા અને તોય પૈસા તો એની પાસે જ રહ્યા એ તો હું એકલો આવ્યો જ ને તો હું 50,000 જીતે પણ તમે હારે આવ્યા ને કરમ બુદ્ધિયા છો એટલે જ હું હારી ગયો.